શું નામ છે તમારું? મારું નામ આબેદાબેન છે, ખલીફા છું મેં. શું પ્રોબ્લેમ છે તમારે? અમારે ત્યાં ચેમ્બરનો પ્રોબ્લેમ છે, પાણીનો ડેનેજનું બહાર આવે છે. એમાં અમારા સૈયારામાં 8 ઘરનું છે જોઈન્ટ થયેલો, તે મારા આંગણમાં જ ડેનેજનું ચેમ્બર બનેલું છે. તો તે ચેમ્બરનું પાણી બહાર આવે છે અને એનાથી ભાઈ અમને શું પ્રોબ્લેમ થાય છે, મચ્છરને રોગચાળો બી થાય છે, આ જવા આવવાવાળાને બી પ્રોબ્લેમ થાય છે. એકબીજાના આંગણમાં પાણી જાય અમારું ડેનેજનું, તો એનું બી પ્રશ્ન સોલ્વ થવું જોઈએ. કેટલા વખતથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ અમારે ત્યાં 3 થી 4 વર્ષથી છે. અને કોઈ રજૂઆત કરી? રજૂઆત અમે નગરપાલિકામાં કરતા જ છે અને આવતા છે. એ લોકો સળિયા મારીને પાણીનું સાફ કરી જાય, પછી થોડા ટાઈમ 15 દિવસ મહિનો સારું રહી, પછીથી પાછું આ જ પ્રોબ્લેમ ઊભો થાય છે. તો હવે અમે અરજી કરેલી છે ને પાસ થાય તો સારી વાત છે ને કંઈ નવું કંઈ એનું સોલ્યુશન થાય. જી, તો આ હતા બહેનો આ વિસ્તારના, અને એમણે જે વાત કરી છે એમની વ્યથા જણાવી છે આપણને પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઇનની અને ડ્રેનેજની. જી હા, આ વિસ્તારમાં આપણે ઘાંચીવાડમાં પણ જોયું અને મોટા તાયવાડ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા મુખ્યત્વે છે. શું નામ છે તમારું? મોહમ્મદ ઝાહિદ દરિયાઈ, માજી કાઉન્સિલર, વલસાડ નગરપાલિકા. જી ઝાહિદભાઈ, તમે માજી કાઉન્સિલર પણ છો, તો તમને આ વિસ્તારની દરેક સમસ્યાઓથી તમે પરિચિત હશો, અને અમને એ જણાવશો કે નગરપાલિકા દ્વારા સહકાર કેવો મળ્યો છે અત્યાર સુધી? આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને તો લોકોની સુખાકારી માટે કામ કરવાની નેમ હોવી જ જોઈએ, અને એ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ કે લોકોની સમસ્યા શું, પાણીની, ડ્રેનેજની અને લાઇટની, આ 3 જ, અને રસ્તા. આ 4 વસ્તુથી જો લોકોને સંતોષ આપણે આપીએ તો આપણને બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને પાણીની સમસ્યા જ્યારે આજે મેં રૂબરૂ જ બેનને જ્યારે સાંભળ્યા તમારા માધ્યમથી કે રાત્રે 1 વાગે પાણી આવે છે, અને પાણી પણ એટલું સ્લો આવે છે, અને પ્રેશર નથી રહેતું, અને પાણી બહુ શોર્ટ સમય માટે આવે છે, અને સમયનું જે છે એ તો 1 વાગ્યાનો સમય, એટલે તમારે માટે આ શિયાળામાં તો 1 વાગે એટલે તમે કેવી રીતે ઉઠીને પાણી ભરી શકો? અને બહેનોને જ્યારે આ તકલીફ પડે છે તો પછી શા માટે? આપણી પાસે પાણીનો સ્ટોક છે એમ આપણે વારંવાર કહીએ છીએ. આપણી પાસે બુસ્ટર પંપો છે જે પ્રેશર આપે છે. આપણી પાસે પાણી સ્ટોક કરવા માટે આપણે સમ બનાવ્યા છે, અને એ લેવલ મેન્ટેન કરીને જો આપણે ફોર્સથી પાણી આપીએ અને ટાઈમમાં જે કંઈ બધાને 10 વાગ્યા પહેલાં બધાને પાણી આપણે આપી શકીએ એવું આયોજન થવું જરૂરી છે. અને એ પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા હોય તો એ બહુ ખરાબ ગંભીર બાબત છે. બીજો પ્રશ્ન ડ્રેનેજનો છે, અને ડ્રેનેજના પ્રશ્ન માટેની રજૂઆત તો બધા જ કરે છે, અને એ રજૂઆત કર્યા પછી બી એનું નિરાકરણ એક જ વસ્તુ છે કે હવે આ પાઇપલાઇનો આપણે બદલવી જરૂરી છે. અને એનું સર્વે થાય અને આખા વલસાડની અંદર બધી પાઇપલાઇન ફરીથી નાખે, અને એ લેવલ મેન્ટેન નથી થતું. આજે વરસાદી પાણીના નિકાલની ગટરો લાખો ને કરોડો રૂપિયાની વલસાડમાં બની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એ પાણીના નિકાલનું જે લેવલ મેન્ટેન થવું જોઈએ. બાકી તમે એક ગટર બનાવો છો અને ગટર જ્યાં પૂરી થાય છે ત્યાં કાદવ જામી જાય છે, તો એ પૈસાનો શું અર્થ? પાણી એવી રીતે પાણીનું વહેણ થવું જોઈએ કે જે લેવલ મેન્ટેન થાય. ઘણા એન્જિનિયરો આ બાબતમાં આપણને સલાહ સૂચનો આપે છે, પરંતુ તેનો અમલ નથી થતો. એટલે વહીવટમાં આપણી કંઈક ને કંઈક ખામી છે, એ વાત તો જરૂર છે. એટલે ડ્રેનેજનો, રસ્તાનો જે પ્રોબ્લેમો છે તે સવાલ જોઈએ. અને ડ્રેનેજ તો આજે રસ્તા પર કેટલી ઉભરાઈ છે એ પેપરમાં અને બધી રીતે ટીવી પર ને બધે આવ્યા જ કરે છે, ને આપણે જોયા જ કરીએ છીએ. પરંતુ હવે લોકપ્રતિનિધિ પણ નથી આજે છેલ્લા કેટલા વખતથી. તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે, રજૂઆત કરવા માટે અત્યારે તો નગરપાલિકામાં શૂન્યાવકાશ જેવું છે, અને કોઈ સાંભળતું જ નથી. એવી બધા જ આવીને રજૂઆત કરે છે. તો આનું જલ્દી નિરાકરણ થાય. અને વચ્ચે એકવાર વલસાડના બુદ્ધિજીવી અને બનતા સુધી આ કન્સ્ટ્રક્શન લાઇનના જે બિલ્ડર્સ છે એ લોબીએ એક લેખ આપ્યો હતો પેપરની અંદર. તો એવા લોકોએ આ નગરપાલિકામાં ચૂંટાઈને આવવા માટેના પ્રયત્ન પણ કરવા જોઈએ. જો સારી વ્યક્તિ આવશે અને જે વસ્તુનું નિરાકરણ કરી એવી વસ્તુ નગરપાલિકામાં ચૂંટાઈને આવે તો સારા લોકોએ નગરપાલિકામાં ચૂંટાઈને આવવાની ખાસ જરૂર છે, અને આ સમયની માંગ છે, અને એ પર ખાસ ધ્યાન આપવામાં આવે. ને આવનારા ઇલેક્શનોમાં એ લોકો ઇલેક્શનમાં ઊભા રહે અને કંઈક વલસાડ નગરપાલિકા અને વલસાડ માટે સારું કરે એવી મારી અભ્યર્થના છે, અને તમારી સામે રજૂઆત છે. જી, શું નામ છે આપનું? મારું નામ છે યાસીર. શું સમસ્યા છે યાસીરભાઈ, અહીંયા જણાવશો? અને તમારા હાથમાં કાગળ શેનું છે? એ કાગળ છે ને બેન, મેં તારીખ 22/8/2023ના રોજ એક પેવર બ્લોક માટે આપી હતી. જી. એના માટે એ ઘણીવાર આ જગ્યાએ માપ લઈ ગયા છે,
ને એમ કહે છે તમારા પેવર બ્લોક લાગી જશે એમ કરીને ઘણીવાર કહી ગયા છે. લાસ્ટ ટાઈમ મેં લગભગ 1 વર્ષ થઈ ગયું છે આ અરજી આપીને. મેં મેડમને પણ મળ્યો છે, હિતેશભાઈને પણ મળ્યો છે. એમ કહે કે તમારા અહીંયા આવીને સર્વે કરશે અને અમે તમારું પાછું પેવર બ્લોક નાખી આપશું. તે છતાં પણ આજ લગીને કંઈ કામ થયું નથી. કયા મેડમને મળ્યા હતા? મેં લગભગ હિતેશભાઈને ને પેલી ત્યાં નામ યાદ હતું મને, નગમા મેડમને મળ્યા હતું. મેં એમને કોપી એમને લીધી, એમના મોબાઈલમાં એમને ક્લિક બી કર્યું, બધું કરે કે મેં સર્વે કરીને મેં તમારા પેવર બ્લોક નાખી આપીશ. બીજું કે અમારું જે ડ્રેનેજ અમારું તો ખરી જ એક પછાડી અમારી મસ્જિદનું છે, એ ડ્રેનેજ દર 15 દિવસે ઉભરાય છે મસ્જિદ પાસે? મસ્જિદનું. એમાં ઘણી લાઈન છે, 5 ટાઈમ અમારી મસ્જિદની નમાઝ થાય એટલે વઝુ ને એવું થાય, એટલે એ 10-15 દિવસ પછી એ ડ્રેનેજ કાયમ ઉભરાય છે. એના માટે મેં કેટલું રિક્વેસ્ટ કરી, ઓફિસમાં જઈને મળ્યો, પણ એનું કોઈ મને દાજ નહીં આવે તો સળિયા મારીને ચાલે છે. આગળની લાઈન ચોકઅપ છે તો એ સોલ્ટ હશે તો જ આ સોલ્ટ હશે. મેં કે મોટી ગાડી મોકલાવો તો મોટી ગાડી પણ નથી મોકલાવતા એ લોકો. ને એમને કહ્યું કે અમે પાઇપલાઇન નવી નાખો, કે અમે વિચારમાં છે, અમે પાઇપલાઇન મોટી કરીશું. આ ટાઈપના જવાબ આપે છે. બીજા રસ્તા માટે બી ઘણા પ્રોબ્લેમ છે. આજે બધી જ જગ્યાએ ખોદાઈને રસ્તા બની રહ્યા છે. આજ સુધી આ તાઇવાનના અંદર મને એવું નથી જોવાનું મળ્યું કે ખોદીને કે રસ્તા બનાવ્યા છે. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો અને છેલ્લે રસ્તો ક્યારે બન્યો હતો? મારું તો જન્મ અહીંયા છે, એટલે મારા 50 વર્ષની આસપાસ ઉંમર હવે થવાની છે, એટલે તો અમે જોતા જ આવ્યા છે. મારા ધ્યાનમાં મારા હિસાબે લગભગ 5 કે 7 વાર રસ્તા બન્યા હશે મારે આયુષ પ્રમાણે. જી. એટલે પછી રસ્તા બન્યા જ નથી. બન્યા છે. અને અમારા માધ્યમ દ્વારા તમે શું મેસેજ આપવા માંગશો તંત્રને? મેં તંત્રને એ જ મેસેજ આપ્યો, તંત્ર એક સારી રીતે લોકનું કાર્ય કરે, લોકોના પર ધ્યાન આપે, લોકોનું હિતમાં કાર્ય કરે ને સારી એવી જગ્યાએ પૈસા ખર્ચો કે જેનું એ થાય. કે પૈસા જે રીતના દરિયાઈ સાહેબે કહ્યું કે ગટેલ લાઇનનું તો મારે કહ્યું જરૂર જ નથી. દર વર્ષે ગટેલ લાઇનમાં કરોડો રૂપિયા ખર્ચા થાય છે. એમાં લોકોના જ મલાઈ મળે છે, કોન્ટ્રાક્ટર અને જે અંદર અધિકારો છે એને. કેમ કે ગટર કામનું જરૂર જ નથી. જે જરૂર છે રસ્તા છે, પાણી છે, ડ્રેનેજ છે, વીજળી, સ્ટ્રીટ લાઇટ બી એટલી બધી યાર અમારે ફોન કરવું પડે પછી તે કંઈ અહીંયા આવીને કરી જાય તો સ્ટ્રીટ લાઇટ આવી જાય. હજી કોઈ વાર અમે ત્યાં જાય છે મ્યુનિસિપાલિટીમાં કહેવા તો કે માણસો નથી એમ કહે છે. હવે તમે આટલું બધું તંત્રને બેસીને કે માણસો નથી અમારી પાસે અવેલેબલ નથી તો પછી શું, પછી અમે શું કોના પર અપેક્ષા રાખીએ? વેરા બધા ભરો છો તમે? વેરા બધા લોકો બધા જ નહીં ભરે તો ઘરે આવીને લઈ જાય છે. ને ફેસિલિટી ઝીરો. એના માટે કંઈ ને કંઈ તંત્રએ કંઈ કરવું જોઈએ ને લોકોએ બી આમાં ઉત્સાહ લઈને આગળ આવીને એના માટે કંઈ ને કંઈ કરવું જોઈએ. જી. હવે ઇલેક્શન આવી રહ્યું છે, શું કહેશો તમે? હવે ઇલેક્શન આવી રહ્યું છે, હવે ઇલેક્શન તો ઇલેક્શનની રીતે થશે, લોકોને રીતે મત આપશે. હવે એમાં તો અમે કંઈ કહી શકતા નથી, પણ સારી વ્યક્તિ આવી સારી રીતે નગરપાલિકાને ચલાવે એવી અમે આશા રાખીએ છીએ. પાણીની અમને બહુ તકલીફ પડે છે. અમારા ઘરમાં હું એકલો જ એકલા જ છો? એકલા જ રહું. તો પાણી અહીંયા નથી આવતું? બહેનોએ કીધું કે રાતના 1 વાગે તો એ તો બહેનો ભરે છે, તો તમે ઉઠીને ભરો છો? અમે નોકરી કરવા જાય કે પાણી ભરવા જાય 2 વાગે રાત ઉઠીને આટલા અમે વેરા ભરીએ છીએ. વેરાની પર કે કાપવા આવીશું, આ કરીશું, બધું કરીશું, પણ અમારે જે સગવડ મળવી જોઈએ તે મળતી નથી. એમ અમે જે ઉમેદવારને અમે જે અપેક્ષાએ ચૂંટીને મ્યુનિસિપાલિટીમાં મોકલાયેલા પણ તે અપેક્ષા અમારી પૂરી થયેલી નથી. ને અમારી ડ્રેનેજ લાઇનનો પ્રોબ્લેમ છે, અમારી સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, બહુ બધો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ આજ સુધી અમારા ફળિયાની અંદર વોર્ડ નંબર 2ની અંદરમાં જે એને ઉમેદવારને ચૂંટીને બોલા આજ સુધી આવીને ફરીને નથી જોયા. 5 વર્ષ પછી કદાચ જોવાના મળે તો મળે નંબર. જી. હા એમ. વોર્ડ નંબર 1ની આજે વિસ્તાર વોર્ડ નંબર 1માં ઘાંચીવાડ અને મોટા તાઇવાડ વિસ્તારમાં સત્યદેવની ટીમ વોર્ડ યાત્રા લઈને પહોંચી ગઈ, ત્યારે પારાવાર મુશ્કેલીઓ અને અહીંયા જે વેદના એમના મુખે આપણે સાંભળી. ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન અહીંયા એ લોકો વિતાવી રહ્યા છે. અને મહત્ત્વની વાત કે વેરા તો તમામ સમયસર એ લોકો ભરી રહ્યા છે, એમાં કોઈ ડિલે એ લોકો કરતા નથી. પરંતુ સમસ્યાની જો વાત કરીએ તો અસંખ્ય સમસ્યાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે, આ વોર્ડ છે. અને ચૂંટાયેલી પાંખ પણ જ્યારે હતી, અત્યારે વોર્ડ નંબર 1માં જ્યારે અમે આવ્યા ત્યારે વાત કરી તો વહીવટદારનું જે શાસન છે એમાં પણ એમને પરિણામ નથી મળ્યું. એમની મુશ્કેલીઓની રજૂઆત એ લોકો કરવા જાય છે ત્યારે કોઈ સાંભળતું નથી. અધિકારીઓ એકબીજાના ખભે ખો આપે છે. ત્યારે આ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે એ આપણે જોવું રહ્યું. અને
દર્શક મિત્રો, વોર્ડ નંબર 1થી અમે શરૂઆત કરી છે વોર્ડ યાત્રાની. વલસાડ નગરપાલિકાના સમાવિષ્ટ તમામ વોર્ડમાં અમે આવીશું. તમારા વોર્ડમાં પણ તમે તૈયાર રહેજો. તમારી સમસ્યા સાથે તમારી સમસ્યા તંત્ર સુધી અમે પહોંચાડીશું. દિશા દેસાઈ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ.